ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ તો હટી ગયું છે, પણ હજુ પણ આફત હટી નથી. આપણે અત્યારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છે, જ્યાં ગઈકાલના ભારે વરસાદને 12 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ પણ કેટલીય સોસાયટીઓ ઘૂંટણસમા પાણીમાં જળમગ્ન છે. આપણી સાથે અહીં સ્થાનિક લોકો જોડાયેલા છે, જેઓની હાડમારી અને હાલાકીનો પાર નથી. આપણે અહીંના સ્થાનિકો જોડે વાત કરીશું કે શું છે સમસ્યા અને કેટલા સમયથી હાલાકી છે અને તંત્ર શું કરી રહ્યું છે. મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, અમારા વિસ્તારના મોટાભાગની સોસાયટીઓના અંદર ઘૂંટણ સુધીનું પાણી ભરાયું છે. સોસાયટીના લોકોને બહાર નીકળવાનું કહી શકાય કે મુશ્કેલ બન્યું છે. લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મળી રહી. તંત્ર દ્વારા આજે અમે સંપર્ક કર્યો એટલે તાત્કાલિક એસડીએમ, કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર શ્રી પણ અહીંયા હાજર રહ્યા અને તાત્કાલિક એમણે રજૂઆત કરતા એમણે તાત્કાલિક અમને પ્રેશર મશીન અને જેસીબી મશીન આપેલું છે. એનાથી હમણાં હાલ કામગીરી ચાલુ છે. પરંતુ હું કહેવા માંગીશ કે આ ઘણા સમયથી આ સમસ્યા છે. આ જે બ્રિજ બનેલો છે, એ બ્રિજ બન્યા પછી જે આજુબાજુ બોક્સ ગટર હોવી જોઈએ વરસાદી પાણીના નિકાલ માટેની, એ તંત્રએ ન બનાવવાના કારણે આ વિસ્તારના અંદર વારંવાર પાણી ભરાય છે. પરંતુ આ વર્ષે આટલું બધું પાણી જે પ્રથમ વખતે આવેલું છે અને 2 દિવસથી આ પાણી અહીંયા ભરાયું છે. હમણાં 2 કલાકથી વરસાદ નથી તો પણ પાણી ઉતરતું નથી. એટલે તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે એનું પરમેનન્ટ જે સોલ્યુશન છે એના અંદર આપણે એક જ લાવવાનું છે કે ભાઈ જીએસઆરટીસીને કહીને બ્રિજની બંને બાજુ બોક્સ ગટર બનાવવામાં આવે, જેમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે. કેમ કે નગરપાલિકા પાસે એ સુવિધાઓ નથી એટલી મોટી કે કામગીરી થઈ શકે. હાઈવેનો ભાગ છે એટલે હાઈવે કામગીરી આ કરવી જોઈએ. અને નગરપાલિકા તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ કે જે પ્રિકોન્સિવ કામગીરી કરવાની હોય એ પ્રિકોન્સિવ કામગીરી વ્યવસ્થિત રીતે કરાવો કે જેથી આ લોકોને તકલીફ ના પડે. હતા આપણી જોડે સ્થાનિક નગરસેવક. હવે અહીંની સોસાયટીના વધુ એક સ્થાનિક રહીશ જોડે વાત કરીશું આપણે. શું નામ છે આપનું? ઇકબાલભાઈ. ઇકબાલભાઈ, શું છે સમસ્યા? ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો બાદ આપના આ વિસ્તારમાં સ્થિતિ શું છે? અમારા વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ, થોડો વરસાદ પડે ને તો આવી જ જાય છે ઘડી ઘડી, અને ઉતરવાની અંદર પાણી ઉતરવામાં થોડીક તકલીફ પડે છે. અને 15-15, 10-10 દિવસ લગીના પાણી આવું નવું નીકળે છે. અને આજે અમારે કોર્પોરેટર સાહેબ અમારા આવ્યા છે, શમશાદ સાહેબ. હવે જોઈએ છે કે શું નિકાલ આવે છે, અને લાગે છે કે આજનો કામ સાહેબનું જોઈને એવું લાગે છે કે નિકાલ આવશે અમારા માટે. કેટલા કલાકથી પાણી ભરાયા છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને લઈને મહિલા અને બાળકો લઈને આપણે આ સોસાયટીઓમાં સ્થિતિ શું છે? મહિલા અને બાળકો તો નીકળવાની પરિસ્થિતિમાં જ નથી, અને મોટા લોકો છે કે નાના કામ હોય તો મોટા લોકો પતાવી દે છે. દૂધ છે, આ છે તે છે, લોકો અહીંયા આવીને આપી જાય છે રોડ પર. એ ઘરના લોકો આવે છે અને આજ સુધી સ્કૂલ, ટ્યુશન બધું બંધ છે હમણાં. 8 થી 10 સોસાયટીઓ પાણીમાં ગરક છે. ત્યારે જ વધુ એક સોસાયટીના સ્થાનિક રહીશ જોડે આપણે વાત કરીશું અને જાણીશું શું છે અત્યારે વિસ્તારની સ્થિતિ. હાઈ એલર્ટ છેલ્લા 3 દિવસથી તંત્રએ હાઈ એલર્ટ કર્યું હતું, પણ સાથે સાથે એ કહીશ કે હાઈ એલર્ટ જ્યારે આ મોન્સૂનની વિભાગ તરફથી થતું હોય છે અને તંત્ર હરકતમાં આવતું હોય છે, પણ આ 1 વર્ષનો કે આવનારા વર્ષોનો નથી. ગત વર્ષોના જે પ્રમાણેના જીએસઆરટીસી તરફથી જે પ્રમાણે બ્રિજ બન્યો અને બ્રિજ બન્યા પછીની જે પ્રિકાસ ગટરો બનાવવી જોઈએ, જે સોસાયટીઓ બને છે, દર વર્ષે 2 થી 3 સોસાયટી આ વિસ્તારમાં અવેલેબલ થતી હોય છે અને 500 થી 600 લોકોની વસવાટ થતો હોય છે. સાથે સાથે તંત્ર હરકતમાં ક્યારે આવે છે કે કોઈ એને બતાવે છે. પણ આજે હું સારું લગાવવા માટે નહીં, પણ ખરેખર દિલથી આવકારું છું કે મીડિયા ભરૂચનું એટલું મીડિયા જાગૃત છે કે મીડિયામાં આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી તંત્ર હરકતમાં આવ્યું છે. અને જે 10 લોકો આના હડફેટ થયા છે, જે પાણી ભરાવાના જે બનાવો બન્યા છે, અને અમે લોકો જે અમારા વિપક્ષ અને અમારું તંત્ર સાથે રહીને અને અમે આજીજી કરી અને એસડીએમ મેડમ જાતે અહીંયા આવ્યા, ચીફ ઓફિસર જાતે આવ્યા, અન્ય લોકો પણ આવ્યા અને એમને જાતે જોયું અને પોતે સ્વીકાર્યું કે ભાઈ અહીંયા કોઈ કામ થયું નથી. એને લઈને કોમ્પ્રેસર મશીન અને જેસીબી મશીન અને નગરપાલિકાના અધિકારીગણ સાથે આ કામદારો જે કંઈ જરૂર પડતી હતી એ અત્યારે આવ્યા છે. પાણીનું નિકાલનું તો હાલ પૂરતું અત્યારે કોઈ સોલ્યુશન દેખાતું નથી, પણ સોલ્યુશન જે પ્રમાણે દૂચો વાગી ગયો છે, કોઈના કહેવાની મતલબ એવું છે કે ભાઈ જે કે તમે ડ્રેનેજ લાઈન નાખેલી અને કંઈક પુરાણ થઈ ગયું છે, એની અત્યારે ડ્રેનેજ લાઈનની કામગીરી હાલ પૂરતી ચાલુ છે. પણ કહેવાય છે કે સતત વરસાદ ચાલુ છે, પણ તંત્ર અને જે જાગવું જોઈએ એ પ્રમાણે મીડિયા જાગૃત છે, ભરૂચની જનતા જાગૃત છે, પણ તંત્ર નિદ્રાધીન છે. ભરૂચમાં હાઈ એલર્ટ વચ્ચે અતિ ભારે વરસાદ બાદ આ દ્રશ્યો સર્જાયા છે.
પશ્ચિમ ભરૂચની સોસાયટીઓ નહીં પણ દહેજ બાયપાસ રોડની કેટલીય સોસાયટીઓ 24 કલાક બાદ પણ અત્યારે પાણીમાં ગરકાવ છે. શનિવારે આજે ઓરેન્જ એલર્ટ છે અને સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સ્થિતિ કાબૂમાં છે પણ સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ત્યારે જનજીવન હજુ પણ આ ગઈકાલના રેડ એલર્ટમાં ભારે વરસાદ વચ્ચે હજુ બહાર આવી શક્યું નથી અને ક્યાંક ને ક્યાંક ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લાની પ્રજામાં તંત્ર સામે જે ક્યાં તો વહીવટી તંત્ર હોય કે પાલિકા હોય કે પછી ગ્રામ પંચાયત લાગતી હોય તેની સામે રોજ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવા છતાં લોકો હાલ હાડમારીનો સામનો કરી રહ્યા છે. વિક્કી જોશી, ગુજરાત તક, ભરૂચ.